નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું. જે ઓક્ટોબર મહિનામાં મળવાપાત્ર જથ્થો છે તે કેટલું વસ્તુ મળશે, કઈ કઈ વસ્તુ છે તેના વિશે વાત કરીશું. અને આ 5 વસ્તુઓ જે છે તે મફતમાં અનાજ વિતરણ થશે સરકાર દ્વારા. અને જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો શરૂ કરીએ. રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. જે અંત્યોદય અગ્રતા ધરાવતા એટલે કે NFSA રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો, જે 28 જિલ્લાઓમાં મળવાપાત્ર જથ્થો કયો છે, જથ્થો શું વસ્તુ મળે છે તેની વાત કરીએ. તો ઘઉંની વાત કરીએ તો અંત્યોદયવાળાની વાત કરીએ તો 15 કિલો કાર્ડ દીઠ વિનામૂલ્યે મળશે. અને ચોખાની વાત કરીએ આપણે અંત્યોદયવાળા તો 20 કિલો કાર્ડ દીઠ ચોખા જે વિનામૂલ્ય મળશે. આગળ ઘઉંની વાત કરીએ, ત્રીજો નંબરની ઘઉંની વાત કરીએ તો NFSA વાળાની વાત કરીએ તો 2 કિલો વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં મળશે તે પણ વિનામૂલ્યે મળશે. ચોખાની વાત કરીએ આપણે NFS વાળાની તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળશે જે વિનામૂલ્યે ચૂકવવામાં આવશે. આગળ વાત કરીએ તો અંત્યોદય અને અગ્રતા ધરાવતા NFS રેશન કાર્ડ ધારકોને જે 5 જિલ્લાઓમાં જ મળશે આ રેશન કાર્ડ, જે આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા અને સાબરકાંઠા. જે પહેલી વાત કરીએ આપણે તો ઘઉં અંત્યોદયવાળાની વાત કરીએ તો 15 કિલો કાર્ડ દીઠ તે વિનામૂલ્યે મળશે. ચોખાની વાત કરીએ અંત્યોદયવાળાની તો 15 કિલો કાર્ડ દીઠ વિનામૂલ્યે ચોખા ચૂકવવામાં આવશે. બાજરીની વાત કરીએ અંત્યોદયવાળાની તો 5 કિલો કાર્ડ દીઠ મળશે જે વિનામૂલ્યે ચૂકવવામાં આવશે. ઘઉંની વાત કરીએ NFS વાળાની વાત કરીએ તો 2 કિલો વ્યક્તિ દીઠ વિનામૂલ્યે ચૂકવવાની રહેશે. ચોખાની વાત કરીએ NFS 2 કિલો વ્યક્તિ દીઠ વિનામૂલ્યે. બાજરીની વાત કરીએ NFS તો 1 કિલો વ્યક્તિ દીઠ બાજરો 1 કિલો વ્યક્તિ દીઠ બાજરો મળશે જે વિનામૂલ્યે ચૂકવવાનો રહેશે. આગળ વાત કરીએ તો વડોદરા જિલ્લામાં ફક્ત અગ્રતા ધરાવતા કાર્ડ ધારકો માટે જુવાર મળશે. જે વડોદરા શહેર છે તેમાં જ જુવાર મળશે, બીજા એકઈ જિલ્લામાં મળશે નહીં. ઘઉંની વાત કરીએ તો અંત્યોદયવાળાની તો 15 કિલો કાર્ડ દીઠ વિનામૂલ્યે ચૂકવવાના રહેશે. ચોખાની વાત કરીએ ચોખા 20 કિલો કાર્ડ દીઠ વિનામૂલ્યે. ઘઉંની વાત કરીએ તો NFS 2 કિલો વ્યક્તિ દીઠ જે ઘઉંની NFS વાળાની વ્યક્તિ દીઠ 2 કિલો ચૂકવવાના રહેશે. ચોખાની વાત કરીએ NFS વાળાની તો 2 કિલો વ્યક્તિ દીઠ તે વિનામૂલ્યે. અને જુવારની વાત કરીએ એટલે કે બાજરીની વાત કરીએ તો 1 કિલો વ્યક્તિ દીઠ બાજરો મળશે જે વડોદરા શહેરવાળા છે. અને જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.